સુરત શહેરમાં ફરી એક વખત ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે. એસઓજી પોલીસની ટીમે ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપી પાડી છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 19,000ની ડુપ્લિકેટ ચલણી નોટ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ભાવિન હિંમતભાઈ વ્યાસ નામનો ઇસમ કોઈ જગ્યાએથી બનાવટી ભારતીય ચલણી નોટ મેળવી લાવી વટાવા સુરત શહેરમાં ફરતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. જે બાદ એસઓજી પોલીસની ટીમે સલાબતપુરા કિન્નરી ટોકીઝ પાસેથી આરોપી 33 વર્ષીય ભાવિનભાઈ હિંમતભાઈ વ્યાસને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 19,000ની બનાવટી ચલણી નોટ જપ્ત કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પૈસા કમાવાની લાલચમાં તેના મિત્ર ગોપાલ વિઠલાણી પાસેથી બનાવટી ચલણી નોટ લાવી બજારમાં વટાવવા માટે ફરતો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન એસઓજી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ઉત્તરાયણ મનીષા ગરનાળા પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ મુકેશભાઈ વિઠલાણીને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે મઢોલી નાસ્તા હાઉસ નામની લારી ચલાવતો હતો. અહીં તેની દુકાન પર કૃપાલ નામનો શખ્સ અવારનવાર નાસ્તો કરવા આવતો હતો. તેની સાથે તેનો સારો પરિચય થતા તેણે આજથી 15 દિવસ પહેલા જણાવ્યું હતું કે હું નકલી નોટનો ધંધો કરું છું, તારે જરૂર હોય તો જણાવજે. જેથી તેની પાસેથી પોતે 50,000ની નકલી નોટ લીધી હતી અને ભાવિનને આપી હતી. જેથી આ ગુનામાં એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરીને સરથાણા વાલક પાટિયા પાસેથી આરોપી કૃણાલ અરવિંદભાઈ પટેલને પણ ઝડપી પાડ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.